નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંધારણની જે લેક્ચર સિરીઝ ચાલુ કરીએ એની અંદર આપણે અત્યાર સુધી આમુખ સુધીની વાત કરી. હવે બંધારણના જે ડ્રાફ્ટ હતો એનો કે જે પહેલો ભાગ, આપણે દરેક ભાગને વારાફરતી શીખવાના. એનો જે પહેલો ભાગ હતો કે ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એટલે કે ભારત શું છે, એની અંદર કયા કયા રાજ્યનો સમાવેશ થાય, કે કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય, એની અંદર કોઈ ફેરફાર કરવો હોય કે કોઈ રાજ્ય નવું રાજ્યની સ્થાપના કરવી હોય અથવા તો જે અસ્તિત્વ ધરાવતું હોય એનું વિભાજન કરવું હોય, તો કે આ દરેક વસ્તુની વાત આ જે પહેલો ભાગ છે એની અંદર કરવામાં આવી છે. એનો પહેલો જ અનુચ્છેદ શું કહે? અનુચ્છેદ પહેલો શું કહે? તો કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ હશે. આવી વાત કરીએ કે ભાઈ ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ છે. એનો મતલબ આપણને ખબર છે કે ભાઈ આપણે ઇન્ડિયા કેવી છે, ભારતે કેવી, અને જે આપણું બંધારણ છે ને એની અંદર એ બંને શબ્દો વાપર્યા, ભારત અને ઇન્ડિયા. શું કામ? કારણ કે જે બંધારણ સભા હતી ને એની અંદર વાદ વિવાદ હાલતો હતો. ઘણા લોકો એવા કહેતા હતા કે જે આપણું વર્ષોથી જે આપણું જે કલ્ચર, આપણી જે સંસ્કૃતિ છે એનું જે નામ હતું ભારત, એને દેશનું નામ આપવું. ઘણા જે નવા મત અનુસાર હતા કે અત્યારે જે દુનિયાની અંદર વર્તાય છે કે ભાઈ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું એ વખતે, કે ભાઈ બ્રિટન આવ્યા તો એ ભારતીયનો જ કહે, શું કહેતા હતા? ઇન્ડિયા કહેતા હતા. એ જ રીતે જે યુનાઇટેડ નેશનનું હતું, યુએનની અંદર તે આપણું જે સંઘ જોડાણા છે એ કયા નામથી છે? ઇન્ડિયાથી. તો એ વાદ વિવાદ આવતો હતો કે ભારત રાખવો કે ઇન્ડિયા. એટલે અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બે નામ રાખવા. એટલા હાટું જે આપણું બનાવે પહેલા જ અનુચ્છેદનો, આખા બંધારણનો જે પહેલો જ અનુચ્છેદ એની અંદર જ વાત કરી કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ છે. બરાબર? કારણ કે હવેની જે સંધિઓની બધી થાય ને, આપણે આંતરરાષ્ટ્રીય સંધિઓ બધી ઇન્ડિયાના નામથી થાય, કોઈ ભારતના નામથી ન થાય. પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ભારત, આપણે જે દેશની અંદર કોઈ વાત આવે તો કયા નામથી થાય? ભારતના નામથી. બરાબર? અને બીજી જે આની વાત કરીએ કે ભાઈ રાજ્યોનો સંઘ છે, એનો મતલબ શું થાય કે ભાઈ જુદા જુદા રાજ્યો રહ્યા એ જોડાઈને ભારતનો નિર્માણ થયું. બરાબર? હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, સંઘ શબ્દ એટલા હાટું વાપર્યો છે કે ભાઈ સંઘનો મતલબ શું થાય કે જુદા જુદા રાજ્યો જોડાઈને બન્યો. પણ અમેરિકાની અંદર શું છે તો કે બધા રાજ્યો જે જોડાણા ને એ પોતપોતાની સહમતિથી અને અમુક શરતો સાથે જોડાણ હતા. અમેરિકામાં નીમાં કે ભાઈ જુદા જુદા રાજ્યો હતા પણ એ જોડાણા ખરા એમની સહમતિથી કે ભાઈ આપણે હાલો ભેગા થઈને એક સંઘ બનાવી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યું. પણ એ અમુક શરતોને આધીન જોડાણા. પણ જે આપણું ભારત છે ને એની અંદર રાજ્યોનું કોઈ એવું શરતોથી નથી જોડાણા. એક સંઘ છે, એની અંદર બધા રાજ્યો આવે. અમેરિકાની અંદર કોઈ રાજ્યને તમારે બે ભાગ કરવા હોય કે એની સીમામાં ફેરફાર કરવો હોય ને તો એ શક્ય નથી. પણ ભારતની અંદર આપણે હમણાં જોયું કે તાજેતરમાં કોઈ જમ્મુ કાશ્મીર હતું તો એનું વિભાજન કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા. તો કે ભારતની અંદર એ શક્ય છે. કારણ કે ભારત કેવું છે તો કે એ સહમતિથી કે એવું નથી કે ભાઈ શરતોને એવી વસ્તુ જ નથી કે ભાઈ બધા રાજ્યો જોડાઈને એનો એક સંઘ જ છે કે ભાઈ આ એક જ વસ્તુ છે. કોઈની અંદર નવા નવા ભાગ કે એવું કોઈ ગણવામાં ના આવતું. જ્યારે વાત કરવામાં આવતા ભારતની એકની જ વાત આવે. બરાબર? એટલે કે જે અમેરિકાની અંદર જે શરતોથી હતું ને એ વસ્તુ ભારતમાં નથી. એટલા હાટું થઈને એવું વાત કરવામાં આવી કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ છે. એટલા હાટું જ છે ભારતની અંદર શું કહેવામાં આવે કે ભાઈ જો તમારા રાજ્યોનું કોઈ ફેરફાર કરવો હોય ને તો એમાં તમે કરી શકો. એટલે કે વિભાજ્ય રાજ્યો કહેવાય. એટલે કે રાજ્યોનું તમે વિભાજન કરી શકો, પણ જે સંઘ છે એનું તમે વિભાજન ન કરો. તો કે વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે. એટલે તમે આવું કહી શકો કે ભાઈ રાજ્યોનું વિભાજન થાય, પણ અમેરિકાની અંદર શું હોય કે ભાઈ રાજ્યોની અંદર તમે ફેરફાર ન કરી શકો. એટલે એના માટે શું કહેવાય તો કે અવિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે. એટલે કે અમેરિકાની અંદર શું થશે તો કે એની અંદર તમે વિભાજન કરી શકશો, પણ ભારતની અંદર કોઈ પ્રકારનું વિભાજન નથી. ભારતની અંદર વિભાજન થશે પણ અમેરિકાની અંદર વિભાજન નથી થઈ શકતું. તો કે આ વાત ખરી સિમ્પલ છે કે ભાઈ ભારતની અંદર કે રાજ્યોનો કે આ સંઘ હશે, બરાબર.
અને હાલમાં કેટલા રાજ્યો છે? તો કે હાલમાં તો કે 28 રાજ્યો છે. પહેલાં 29 હતા, એમાંથી જે જમ્મુ કાશ્મીર હતું એ નીકળી ગયું, એટલે કેટલા વધ્યા? 28. અને કેન્દ્ર શાસિત પ્રદેશો પહેલાં 7 હતા, હાલમાં કેટલા છે? તો કે 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. બરાબર, ખાસ અહીંયા ભૂલ ન થાય, 8 છે. શું કામ? કારણ કે 7 હતા, આપણને એમ થાય જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 ઉમેરાણા, તો 9 થવા જોઈએ ને. પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ જે દીવ દમણ અને દાદરા નગર હવેલી હતો ને, એ બેને કમ્બાઈન કરીને એક બનાવી નાખ્યો, એટલે કે એક ઘટ્યો અને 2 ઉમેરાણા, એટલે 8 થયા. બરાબર. તો કે આ વાત પહેલી સિમ્પલ, કે અનુચ્છેદ 1 શું કહેવા માંગે? તો કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ છે. બરાબર. આપણે બીજો અનુચ્છેદ જો કે ભાઈ બીજા અનુચ્છેદની અંદર શું કર્યું હોય? તો કે બીજો અનુચ્છેદ શું કહે કે ભાઈ રાજ્યોની સ્થાપના અથવા નવા રાજ્યોનો ઉમેરવા. તો કે આવી વાત કરવામાં આવીએ કે ભાઈ રાજ્યોની નવા રાજ્યોની સ્થાપના કરો અથવા તો કોઈ નવા વિસ્તારને તમારે ઉમેરવો, એટલે કે જે અગાઉથી ભારતની અંદર ન હોય, તો એ વિસ્તારોને જો ભારતની અંદર સમાવેશ કરવો હોય તો કઈ રીતે કરવો? તો કે ઘણી રીતે થાય. કે કેમ? આપણને ખબર છે કે ભાઈ કોઈ દેશ સાથે તમે યુદ્ધ કરો તો એની ઉપર તમે જીતી જાઓ તો એ વિસ્તાર શેમાં આવે? આપણામાં. તો કે કોઈ યુદ્ધ દ્વારા આવે, ઘણીવાર કોઈ કુદરતી આફતથી આવે, કે ભાઈ દાખલા તરીકે કોઈ નદીનો એમ વિસ્તાર કહેવાતો હોય કે ભાઈ આ જે ગંગા નદીનો જે પ્રદેશ હોય એ સીમા નક્કી કરતો હોય, તો કે જો પૂર આવે અને ગંગાનું નદીનું વહેણ બદલાઈ જાય તો શું થાય? તો કે જેટલું વહેણ બદલાણો એટલો વિસ્તાર શું આવે? આપણામાં ઉમેરાય. આવી જ એક વસ્તુ થઈ હતી, મોહરી નદી આવે. એ મોહરી નદીએ પોતાનું વહેણ બદલ્યું ને એના લીધે 45 એકર જમીન, 45 એકર જેટલી, મને ચોક્કસ આંકડો નથી ખબર, પણ એટલો વિસ્તાર ભારતની અંદર ઉમેરાઈ ગયો હતો. એટલે કે કોઈ કુદરતી વસ્તુના લીધે કોઈ ઉમેરો થયો હોય, અથવા તો કોઈ દેશ ઉપર, કોઈ રાજ્ય ઉપર કે કોઈ બીજો વિસ્તાર હોય એના ઉપર કોઈની માલિકી ન હોય, એટલે કે કોઈ વિસ્તાર ઇમનામ પડ્યો હોય કે ભાઈ આપણે એવું કહીએ કે એના ઉપર કોઈ દેશની સત્તા નથી, તો કે એના ઉપર જો તમારે તમારો હક જમાવવો હોય તો તમે જમાવી શકો, તો એ ભારતમાં આવે. અથવા તો કોઈ પ્રદેશ આપણા શાસન હેઠળ રહેતો હોય કે ભાઈ આપણે એને પ્રદાન કરતા કે ભાઈ તમારી ઉપર કોઈ યુદ્ધ નહીં કરે, અમે તમને શક્તિ પ્રદાન કરશું અને શાંતિપૂર્વક ઘણા સમય સુધી કર્યો હોય, તો એ વિસ્તાર એમ કે ભાઈ હાલો અમે હવે ભારત સંઘમાં જોડાઈશું, તો કે એનો ઉમેરો કરો. અને બીજી વસ્તુ કે કોઈ સ્વતંત્ર દેશ હોય કે સ્વતંત્ર રાજ્ય હોય, એ જો પોતાની ઈચ્છાથી જો જોડાવા માગતું હોય તો એને ભારત સંઘની અંદર જોડાય. તો કે એ વાત કરવામાં આવી છે અનુચ્છેદ 2 ની અંદર. સૌથી છેલ્લે જે જોડાણું સિક્કિમ રાજ્ય, આજે સિક્કિમ જોડાણું ની 1975 ની અંદર જોડાણું ભારતમાં. સૌથી છેલ્લે ભારતની અંદર જોડાણેલો પ્રદેશ કહેવાય તો 1975માં સિક્કિમ જોડાણું. એ પહેલાં શું હતું? તો કે સિક્કિમ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ કે કોઈ રાજ્યનો એવો કોઈ વિસ્તાર નહોતો, એક સ્વતંત્ર રાજ્ય હતું, અથવા તો તમે એવું કહી શકો કે એક સ્વતંત્ર દેશ તરીકે કામ કરતો હતો, કે ભાઈ એને અંદર રાજાશાહીથી જ કામ આવતું હતું. પણ 1975ની અંદર એમને એમ કીધું કે ભાઈ હવે અમારે ભારત સંઘમાં જોડાવવું છે, તો કે 1975ની અંદર 36માં બંધારણીય સુધારા દ્વારા છે ને એને ભારતની અંદર સમાવેશ કરવામાં આવ્યો. તો કે કોઈ બીજા રાજ્ય કે કોઈ વિસ્તાર પોતાની સહમતિથી જોડાવા માંગતો હોય તો પણ એને તમે ભારતની અંદર ઉમેરી શકો. બરાબર. તો કે આ વાત થઈ ગઈ 1975માં જે જોડાણું ને એની વાત. બરાબર. તો કે ખાસ ધ્યાન રાખજો. બીજો અનુચ્છેદ શું કે નવા રાજ્યોનો ઉમેરો કરવો અથવા તો કોઈ નવા રાજ્યની સ્થાપના કરવી, તો એ શેમાં વાત આવશે? અનુચ્છેદ 2માં. બરાબર. ત્યારબાદ જે અનુચ્છેદ 3 છે, સૌથી અગત્યનો અનુચ્છેદ, કે ભાઈ આજે પહેલો ભાગ રહ્યો એની અંદર અગત્યનો અનુચ્છેદ આવે અનુચ્છેદ 3. તો કે એની અંદર શું થયું? તો કે એની અંદર વાત કરી કે ભાઈ નવા રાજ્યોની સ્થાપના તેમજ અસ્તિત્વ ધરાવતા રાજ્યોને ક્ષેત્ર, સીમા
ક્ષેત્ર અને સીમામાં ફેરફાર, બરાબર, ક્ષેત્ર, સીમા અને વિસ્તારમાં ફેરફાર કરો, બરાબર. તો કે આની અંદર શું વાત કરી, તો કે જે નવા રાજ્યો તમારે જો કોઈ ભારતની અંદરથી નથી કોઈ તમારે નવું રાજ્ય ઉમેરવું હોય તો એની વાત, અથવા તો કે જે રાજ્યો અસ્તિત્વ ધરાવે છે એ અસ્તિત્વ ધરાવતા રાજ્યનું જે ક્ષેત્ર હતું, એની જે સરહદ હતી, એનો જે વિસ્તાર હતો, એની અંદર તમે ફેરફાર કરી શકો. એટલે શું કહેવા માગે કે દાખલા તરીકે આપણે એમ કહેવી કે ભાઈ શરૂઆતમાં પંજાબ રાજ્ય હતું, તો કે આ પંજાબ, એનું વિભાજન કરીને શું કર્યું, તો કે એમાં 2 બનાવી નાખ્યા. એક બાજુ પંજાબ રહ્યું અને બીજી બાજુ શું બન્યું, હરિયાણા, બરાબર. આ જ રીતે છેલ્લે આંધ્રપ્રદેશમાંથી બન્યું હતું. ભાઈ આંધ્રપ્રદેશ જે હતો આખો, એની અંદરથી શું થયું, તો કે એક બાજુ આંધ્રપ્રદેશ રહ્યું અને બીજી બાજુ શું થયું, તેલંગાણા. એનો મતલબ કે જે રાજ્યો અત્યારે અસ્તિત્વ ધરાવતા હોય એના ક્ષેત્ર અથવા સીમામાં ફેરફાર કરી શકે કે ભાઈ કોઈ રાજ્યની સરહદ ઘટાડી શકે અથવા તો વધારી શકે. એની અંદર ઘણી બાબતોનો થાય. દાખલા તરીકે તમે એવું કહેવું હોય તો કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો એક તો વિસ્તારમાં વધારો કે ઘટાડો કરી શકે. બીજી વસ્તુ શું કરી શકે, તો કે સીમામાં ફેરફાર કરી શકે, બરાબર. ત્રીજી વાત શું આવે, તો કે કોઈ 2 રાજ્યોનો વિલય કરી શકે. વિલયનો મતલબ શું થાય કે 2 રાજ્યોને ભેગા કરીને કોઈ ત્રીજું બનાવી કે છેલ્લે જે આપણે કીધું કેન્દ્ર શાસિત પ્રદેશમાં કે ભાઈ દાદરા નગર હવેલી દીવ દમણ હતું, તો કે 2ને ભેગું કરી નાખ્યું કે ભાઈ એ 2ને જે ભેગું કરી અને એક નવું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી નાખ્યો. તો કે કોઈ 2 રાજ્યોનો વિલય કરી શકે અથવા તો કોઈ રાજ્યનું વિઘટન કરી શકે. એનો મતલબ શું થાય કે કોઈ રાજ્યમાં વિઘટન કરીએ કે કોઈ રાજ્ય એક હોય તો એની 2 ભાગલા પાડીને એની અંદરથી કોઈ નવું રાજ્ય બનાવી શકે. તો કે આ જે અનુચ્છેદ 3 છે એની અંદર આ સત્તા આપવામાં આવી છે. અને આ સત્તા કોને આપવામાં આવી છે, તો કે સંસદને આપવામાં આવી કે ભાઈ જે આપણી સંસદ છે એ સંસદ શું કરીએ કે, તો કે કોઈ રાજ્યમાં ફેરફાર કરીએ કે એમાં વધારો કરીએ કે ઘટાડો અથવા તેનું વિઘટન કરીએ કે સીમામાં ફેરફાર, આ બધી સત્તા સંસદને આપવામાં આવી. ખાસ આટલું યાદ રાખજો કે કોઈ રાજ્યમાં ફેરફારની સત્તા કોની પાસે, તો કે આપણી જે સંસદ છે ને એની પાસે. ભાઈ જે વિધાનસભા શું લોકસભા અને રાજ્યસભા એની પાસે, બરાબર. હવે તો કે કોઈ રાજ્યની અંદર એમને ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કઈ રીતે કરી શકાય, કે ભાઈ આપણે કહેવું હોય કે ભાઈ કોઈ રાજ્યની અંદર ફેરફાર કરવો હોય તો એની સિસ્ટમ શું હોય, તો કે કોઈ રાજ્યમાં ફેરફાર કરવો હોય તો કે રાષ્ટ્રપતિ જે હોય એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કોઈ રાજ્યની સીમામાં ફેરફાર કરો અથવા તો નવું ઉમેરવું હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ. એટલે રાષ્ટ્રપતિ શું કરે, તો કે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય કે ભાઈ આ કરવું હોય તો એ શું કરશે, તો કે જે તે રાજ્યના વિધાનમંડળમાં મોકલશે કે ભાઈ જે રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય એના વિધાનમંડળની અંદર વાત રજૂ કરશે કે ભાઈ આ રીતની અમારી ઈચ્છા છે કે ભાઈ તમારું જે મેઇન રાજ્ય છે એના 2 ભાગ કરવાની ઈચ્છા છે અથવા તો આ જે સરહદ છે એ વધારો ઘટાડો કરવો છે, તો કે એ વિધાનમંડળમાં મોકલે અને વિધાનમંડળ એમનો મત રજૂ કરે. અને એની તે સમય મર્યાદા હોય કે ભાઈ આટલા સમયમાં એમને મત મોકલવો પડે, ન મોકલે તો રાષ્ટ્રપતિ ડાયરેક્ટ સંસદમાં મોકલી શકે. અને બીજી વસ્તુ કે મત રજૂ કરી શકે પણ આના મત પ્રમાણે રાષ્ટ્રપતિને ચાલવું એવી કોઈ બાંહેધરી નથી કે ભાઈ આને એમ કીધું કે વિધાનમંડળ કે ના ના અમારા ફેરફાર ન કરવો, તો રાષ્ટ્રપતિને એમ થાય કરવો હોય તો એ કરી શકે. ખાલી મત લે કે ભાઈ તમારી શું ઈચ્છા છે, પણ એ અનુસરવું કે નહીં એના માટે કોઈ બાંહેધરી ન હોતી કે ભાઈ તમારે અમે કીધું તો તમારે ન કરાય, એવું નહીં, બરાબર. તો કે આ એની પ્રક્રિયા થઈ કે ભાઈ રાષ્ટ્રપતિ આમાં મોકલીનો મત લે અને ત્યારબાદ શું કરશે, તો કે સંસદની અંદર મોકલશે કે ભાઈ જે આ જે વાત આવી કે ભાઈ જે બિલ હોય સુધારા બિલ એ શું કરે સંસદમાં
અને સંસદમાં એનો બંધારણીય સુધારા દ્વારા એની અંદર ફેરફાર થઈ શકે. અને જે રાજ્યોની છે ને ફેરફારની, એમાં સાદી બહુમતી જોઈએ, એટલે કે લોકસભામાં અને રાજ્યસભા આ બંનેની અંદર સાદી બહુમતીથી. સાદી બહુમતી કોને કહેવાય? કે 50% હાજર હોય ને એમાંથી 50% વોટ જો મળે તો એ પસાર થઈ જાય. એટલે કે રાજ્યોની સીમામાં એમાં ફેરફાર કરવું કોઈ અઘરું એવો કોઈ નથી કે ભાઈ એનો બંધારણીય સુધારો અઘરો થાય, પણ આ બે જે સદન રહ્યા એની અંદરથી પસાર થવો જરૂરી છે. બરાબર? તો કે ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની કે કોઈ રાજ્યનું ક્ષેત્ર કે સીમામાં એમાં ફેરફાર કરવો હોય તો એ સંસદના હાથમાં છે, પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ જ બીજામાં મોકલે વિધાનમંડળમાં, એનો મત આવે પછી સંસદમાં રજૂ કરે અને સંસદમાંથી પસાર થાય એટલે આ ખરડો કાયદા સ્વરૂપે કરવા હાટું શું કરવું પડે? પાછો રાષ્ટ્રપતિની સહી હાટું. પણ જે જગ્યાએ ગમે આખા બંધારણમાં જ્યાં એવું આવતું હશે ને કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી હોય એ જગ્યાએ રાષ્ટ્રપતિ સહી કરવા બંધાયેલા હોય. જો અહીંથી પસાર થાય લોકસભા અને રાજ્યસભામાં તો પછી રાષ્ટ્રપતિને પાછો ન મોકલી શકે, કારણ કે એમને જ મંજૂરી આપી અને એમને જ રજૂ કરાયું હોય તો કે એની અંદર ક્યાંય પાછો ન મોકલે શકે. પણ હા, એની કોઈ સીમા મર્યાદા નથી કે ભાઈ એટલા સમય એમને સહી કરી જ દેવી. એમની પાસે પડ્યો રાખવો હોય તો એ પડ્યો રાખી શકે. બરાબર? તો કે આટલી વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ નવા રાજ્યોની સ્થાપના હતી શું શું એની સંસદ પાસે સત્તા છે, કઈ રીતે એની સ્થાપના થાય. અને બીજી વસ્તુ કે ઘણીવાર આની અંદર છે ને વાદ વિવાદ થાય કે ભાઈ તમે વિસ્તારમાં ફેરફાર કરી શકો ને આ બધું કરી શકો, તો શું કોઈ એવી સત્તા સંસદને આપવામાં આવી છે કે ભાઈ એવું કહે કે સંસદ એવું ઈચ્છે કે ભાઈ કચ્છ રહ્યું એને અમારે પાકિસ્તાનને દઈ દેવું છે, તો શું સંસદ દઈ શકે? તો કે આવો જ વિવાદ થયો તો આપણે જે આમુખમાં જોયું ને એ વખતે કીધું હતું કે એક વિવાદ થયો તો બેરુબાડી વિવાદ, કે જે 1958માં થયો હતો. ઘણી જગ્યાએ 60 કે 58 કે બરાબર. તો કે જે આ બેરુબાડી વિવાદ થયો હતો એની અંદર શું થયું હતું તો કે આપણી સંસદે અમુક વિસ્તાર બાંગ્લાદેશને, હાલનું બાંગ્લાદેશ પણ એ વખતનું પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, તો કે એ પૂર્વ પાકિસ્તાનને અમુક વિસ્તાર ભારતની સંસદે આપી દીધો કે જાઓ આ પ્રદેશ તમારો આવે. તો કે એના લીધે થઈને ન્યાયાલયની અંદર લોકો ગયા કે શું સંસદ ઈચ્છે એટલે ગમે એ વિસ્તાર દઈ શકે? તો કે ન્યાયાલયે કીધું કે જો તમારે દેવો હોય તો તમે બંધારણીય સુધારો કરો કે ભાઈ તમને સત્તા આપવામાં આવી. અને ત્યારબાદ 9મા બંધારણીય સુધારા અનુસાર 9મો જે બંધારણીય સુધારો થયો એના અનુસાર આ વિસ્તારને પછી દેવામાં આવ્યો પાકિસ્તાનને. એટલે કે સંસદ જે આ સુધારો થયો એના અનુસાર હવે એવું થયું કે ભાઈ કોઈ વિસ્તાર દઈ શકે, પણ એનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ. ત્યારબાદ બીજો વિવાદ થયો હતો કે કચ્છ. જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે સૌથી મોટી સમસ્યા શું હતી તો કે ભારત પાકિસ્તાનના ભાગલા. હવે ભાગલા પાડવા એટલે એની વિસ્તારની સીમા નક્કી કરવી પડે કે ભાઈ આ જે અંતર્યું એનાથી આ બાજુ ભારત, આ બાજુ પાકિસ્તાન. તો કે જે સરહદ નક્કી કરવામાં આવી ને એ દરેક જગ્યાએ કંઈ જ્યાં ન પહોંચી ગયા ત્યાં અંદાજિત નકશામાં લાઈન દોરી નાખી કે ભાઈ આ વિસ્તાર હાલો. તો કે જે જગ્યાએ કોઈ ચોક્કસ એની સીમા નહોતી નક્કી થઈ કે કોઈ સીમાનું નિર્દેશન નહોતું થયું કે ભાઈ આ જગ્યાએ અહીંથી ભારત શરૂ થાય ને અહીંથી પાકિસ્તાન, ત્યાં અંદાજે હાલતું હતું. પણ જે આ જે વિવાદ થયો 1965માં એના અંતર્ગત એવી વાત આવી કે જે કચ્છનો અમુક વિસ્તાર હતો ને એ એવું દેખાડતા હતા કે ભાઈ આ વિસ્તાર ભારતમાં બતાવતા હતા, પણ પાકિસ્તાનવાળા એવો દાવો કર્યો કે ભાઈ આ જે અમારી સાંસ્કૃતિક ધરોહર એ પ્રમાણે આ વિસ્તાર તો અમારો છે. હવે આ જે વિવાદ થયો એટલે કોઈ પાસે સીમાના પુરાવા તો હતા નહીં, કારણ કે એ જગ્યાએ સીમા હરખી દોરાણી નહોતી. તો શું થયું તો કે જે યુનાઇટેડ નેશનનું હતું ને એની અંદર આ ટ્રિબ્યુનલ તરીકે ગયું. એમાં 3 જજની બેઠક બેઠી અને એની અંદર ચુકાદો આવ્યો અને એ આવ્યો ભારત વિરુદ્ધમાં. એટલે કે 2 વિરુદ્ધ 1ના મતથી આ વિસ્તાર પાકિસ્તાનને દેવો પડ્યો. એટલે કે 450 ચોરસ માઇલ જેટલો અંદાજિત છે કે ભાઈ આટલો વિસ્તાર રહ્યો ને એ પાકિસ્તાનને દેવો પડ્યો. એટલે કે કચ્છનો જે અમુક વિસ્તાર હતો એ શું થયો તો કે પાકિસ્તાનમાં જતો રહ્યો. એટલે આના ઉપર એ વિવાદ થયો. ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ વિસ્તાર આપણો હતો જ નહીં, ભૂલથી આવી ગયો હતો, તો એને પાકિસ્તાનને પરત કરવો પડ્યો. અને ત્યારબાદ છેલ્લે જે હજી દેવાનું કે ભાઈ 100મા બંધારણીય સુધારા તરીકે
આજે 100મું બંધારણીય સુધારણ ખૂબ અગત્યની વાત છે, કારણ કે છેલ્લે આ સુધારા અંતર્ગત એક જમીન વિસ્તાર કે જે આપલે કરવામાં આવી હતી, એની અંતર્ગત શું કરવામાં આવ્યું હતું તો કે અમુક વિસ્તાર એ ભારતે બાંગ્લાદેશને આપ્યો અને એની સામે બાંગ્લાદેશ પાસેથી અમુક વિસ્તાર ભારતે લીધો. કંઈક 17,000 માઇલ જેટલો 17,000 ચોરસ કિલોમીટર કે એટલો કંઈક વિસ્તાર છે એ ભારતે આપ્યો અને સામે 7,000 ચોરસ કિલોમીટર વિસ્તાર બાંગ્લાદેશે આપણને આપ્યો. એટલે અહીંયા વિવાદ થયો તો કે ભાઈ આટલી બધી જમીન શું કામ બાંગ્લાદેશને દઈ દેવી? તો કે 1974 કે 75ની વાત છે કે ભાઈ એ વખતે જે ભારતે આ 100મા બંધારણીય સુધારા તરીકે છે ને એ વિસ્તાર આપી દીધો હતો. બરાબર? તો કે ખાસ ધ્યાન રાખજો, આટલા વિવાદ થયા હતા. આનો એક પ્રશ્ન મેન્સમાં પૂછાણો છે કે ભાઈ તમે 100મા બંધારણીય સુધારાની ન્યાયિકતા ચકાસો. એટલે કે મેન્સની અંદર એ પૂછાય કે ભાઈ 100મો બંધારણીય સુધારો શું હતો, એને આપ્યો એ બરાબર છે કે નહીં, એને ન્યાયિક સમીક્ષા કરો, એવો પ્રશ્ન પૂછાણો. એટલે ખાસ ધ્યાન રાખજો, જો મેન્સની તૈયારી કરતા હોય તો તમને એવું પૂછાય કે ભાઈ અનુચ્છેદ 3 અનુસાર કયા કયા વિવાદની ચર્ચા થયો કરો, તો કે આ ખબર હોવી જોઈએ કે ભાઈ બેરુબાડી વિવાદ થયો હતો, એની અંદર શું થયું હતું કે ભારતે વિસ્તાર આપી દીધો હતો બાંગ્લાદેશને. કચ્છ વિવાદની અંદર જે આપણો વિસ્તાર, જે પાકિસ્તાનનો વિસ્તાર આપણામાં આવી ગયો હતો એ પરત કર્યો હતો. અને છેલ્લે 100મા બંધારણીય સુધારા અનુસાર બાંગ્લાદેશ સાથે જમીનની આપલે કરવામાં આવી હતી. બરાબર? તો કે આ વાત થઈ અનુચ્છેદ 3ની. બરાબર? હવે ત્યારબાદ આવશે અનુચ્છેદ 4. 4 જ અનુચ્છેદ આવે છે આ પહેલા ભાગની અંદર કે ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે એની અંદર 4 જ અનુચ્છેદ આવે છે કે ભાઈ પહેલાની અંદર એવું વાત આવી કે ભાઈ શું સંઘ ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો સંઘ છે. બીજાની અંદર આવી ભાઈ નવા રાજ્યની સ્થાપના અથવા તો નવા રાજ્યનો ઉમેરો કરો. અને ત્રીજી વાત આવી કે જે અસ્તિત્વ ધરાવતા હોય એવા જ રાજ્યનું ક્ષેત્ર સીમાકીનો વિસ્તારની અંદર તમારે ફેરફાર કરો. બરાબર? સરહદની અંદર. હવે ચોથો અનુચ્છેદ આવે છે, એની અંદર વાત કરવામાં આવી છે કે જો અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવામાં આવે તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો. એટલે કે આની અંદર શું વાત કરવામાં આવી છે? આ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી, આ અનુચ્છેદ પૂછાવાની નથી કે તમારે ભાઈ કયામાં. પણ આ શું કહેવા માગે કે જો તમે કોઈ રાજ્ય ઉમેરો અથવા તો કોઈ રાજ્યની સીમામાં ફેરફાર કરો તો કે તમારે પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 4ની અંદર ફેરફાર કરવો પડે. પરિશિષ્ટ 1 શું કહે છે કે ભાઈ અનુસૂચિ 1ની અંદર શું વાત કરવી તો કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનું શું છે તો કે લિસ્ટ છે, તો કે એની અંદર તમારે સુધારો કરવો પડે ભાઈ આ વસ્તુ ઉમેરવી. અને જે પરિશિષ્ટ 4 એટલે કે અનુસૂચિ 4 છે એની અંદર શું વાત કરી છે તો કે રાજ્યસભાના સભ્યો વિશે, તો કે એના સભ્યોમાં વધારો કરવો કે ઘટાડો કરવો આ વસ્તુમાં તમારે ફેરફાર કરવો પડે. તો કે આટલી વાત થઈ પહેલા ભાગની કે ભાઈ કોઈ સંઘ ને રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ નવું રાજ્ય ઉમેરવું હોય અથવા તો એને ફેરફાર કરવો હોય તો કઈ રીતે થાય, એના કયા કયા વિવાદ થયા હતા, કઈ રીતે કોઈ રાજ્યની સીમામાં ફેરફાર થાય એની ચર્ચા કરી. ખાસ બહુ અગત્યનો એવું તો ન કહી શકાય પણ અગત્યનો ટૉપિક છે કે ભાઈ જે અમુક 2-3 અનુચ્છેદ છે એ તમારે યાદ રાખવા કે ભાઈ બીજો અનુચ્છેદ શું કહે તો કે નવા રાજ્યોની ઉમેરી માટે, અને ત્રીજાની અંદર શું તો કે જે અસ્તિત્વ ધરાવતા હોય એના સીમાની અંદર ફેરફાર કરવો હોય તો કયું થાય. અને એની અંદરથી એક પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ સીમામાં ફેરફાર કરવાનો અધિકાર કોની પાસે છે, કોઈ રાજ્યની સીમામાં કે ભાઈ રાજ્ય વિધાનમંડળ પાસે હોય કે સંસદ પાસે, તો કે આપણને ખબર પડી જાય સંસદ પાસે. ગુજરાત રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય તો ગુજરાત વિધાનસભાને એટલો હક નથી કે એમ કે ભાઈ હાલો આ વિસ્તાર એમ મહારાષ્ટ્રને દઈ શકે. એટલે કોઈ રાજ્ય વિધાનમંડળ પાસે સત્તા નથી. સત્તા કોની પાસે તો કે સંસદ પાસે. અને સંસદની અંદર જો ફેરફાર કરવો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ જ રજૂ થઈ શકે. આટલી વસ્તુ ખાસ અગત્યની ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાજ્યોના પુનર્ગઠનની વાત કરશું કે ભાઈ શરૂઆતમાં રાજ્યનું કઈ રીતે ગઠન કરવામાં આવ્યું હતું, કયા કયા વિભાગની અંદર એને ડિવાઈડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે ભાષાના આધારે રાજ્યો કર્યા,
કે હાલની અંદર કેટલા રાજ્યો એની અંદર શું શું ફેરફાર કર્યા એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.